દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ સંશોધન કેન્દ્ર શિહોરી ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ સંશોધન કેન્દ્રના ખેતીવાડી અધિકારી જયદીપભાઈ જીડ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ કેન્દ્ર પર લેવાતા સંશોધનો, બિયારણ પ્રોગ્રામ અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપેલી હતી। કેન્દ્ર પર લેવાતા પ્રાકૃતિક અખતરાની મુલાકાત લીધેલ। પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ ઘટે, જમીનની ફળદ્રુપતા જળવાય, ખેડૂતોની આવક વધે, તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો। તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત દિલીપજી ગોહિલે પ્રાકૃતિક ખેતીના ફાયદા, ઝેરમુક્ત ખેતી બને, લોકોનું આરોગ્ય જળવાય એવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એવું આહવાન કરેલ। આ કેન્દ્ર પર ચાલતા કારિંગડા પાકના અખતરાની ખેડૂતોએ મુલાકાત લીધેલ। શ્રી જયદીપભાઈ જીડ દ્વારા કારિંગડા પાકની જુદી જુદી 18 જાતોની સમજ ખેડૂતોને આપેલ અને કારિંગડા પાક લેવાથી શાકભાજી તરીકે તેમજ પશુને ખોરાક, મલ્ચિંગ, આચ્છાદન તેમજ બીજનું પણ વેચાણ કરી ઓછા ખર્ચે વધુ નફો મળી શકે છે તેવી માહિતી આપવામાં આવેલી હતી। શ્રી યુએન ઠાકોર ખેતીવાડી મદદનીશ દ્વારા સૂક્ષ્મ પિયત પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ। આ કાર્યક્રમના અંતમાં શ્રી જયદીપભાઈ જીડ દ્વારા ઉપસ્થિત ખેડૂતોનો આભાર માનેલ। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે કૃષિ સંશોધન કેન્દ્ર શિહોરી ખાતે કારિંગડા પાક ઉપર આપણે સંશોધનનો એક અખતરો લીધેલો છે। એના માટે ખેડૂતોને આપણે તમારું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, કારિંગડા પાક તમે આપણે જોયું ત્યારે તમે બિયારણ અને શાકભાજી તરીકે પણ તમે વેચી શકો છો। પછી એનો મલ્ચિંગ તરીકે આચ્છાદન અને એરડા છે, બાજરી છે, એના વચ્ચે તમે વાવી અને એનો ભેજ સંગ્રહી શકો છો। એનાથી આપણને પણ ખેડૂતોને લાભ થતો હોય છે। બીજું ખેડૂત મિત્રો, આનું બીજું કે બિયારણ પાકે, દાણા પાકે, એ પણ તમે બજારમાં વેચી અને સારો એવો નફો મેળવી શકો છો। હા, અને આ પ્રાકૃતિક ખેતીમાં પણ તમે મલ્ચિંગ કરી અને એક સારો લાભ તમે મેળવી શકો છો। હું આપણે કૃષિ સંશોધન કેન્દ્રમાં જયદીપભાઈ જીડ મારું નામ, ખેતીવાડી અધિકારી તરીકે અહીંયા ફરજ બજાવું।